આપણા ભારતમાં કોકને ખાલી વગર કઈ કઈને ટેન્શન દેવું હોય ને તો એક મુઠ્ઠી કાળા તલ અને લીંબુ એને ઘર પાસે જઈને મૂક્યા હોય એમને ટેન્શન માં આવી જાય. અમારા ધર્મપત્ની અલ્પાના અવતરણ દિવસે નિમિત્તે સોનાની વીંટી આજે પરિવાર તરફથી ભેટ આપવામાં આવે છે અને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. જીવનના ઘણા બધા વર્ષો વીતી ગયા છે પરિવારને સાથે કાર્ય કરતાં કરતાં. હજુ પણ બીજા 50 વર્ષ જીવવાનું છે. ખૂબ ખૂબ આ તો મારી મહાનતા ને મારી મોટપ છે કે હું એમને મોટા કરું છું. બાકી આ વીટી રહીને મારી બચતમાં મેં પોતે બનાવેલી છે. હાલો જીમની વાતો કરી. જીમમાં જવા વાટું હોય ને પહેલા તમારે કોકનો સંગાત જોઈએ તો જ તમને જાવું ગમે, નકર ન ગમે. તો એક જાડિયો છોકરો હોય એનો એક જાડિયો ભાઈબંધ હોય, ઈ બે હારે જીમમાં જવાનું નક્કી કરે 6 મહિનાની ફી ભર નાખે. કેમ કે શરૂઆતમાં તો ઈ લોકોને છે ને એક્સાઇટમેન્ટ હોય, હવે શરીર ઘટાડીને રહેશું 6 મહિનામાં. પછી એક દી જાય, 2 દી જાય, 3 દી જાય, પછી ચોથે દી ઓલો ફોન કરે એમ કે હું નથી જાતો. તાવડો એમ કે તો હુંય નહીં જાઉં, તું જઈશ તો હું જઈશ. એટલે બે એકબીજા માટે જીમમાં રજાવી પાડે પાછા. ની પાસે એવા કોઈ નોકરી કરતા હોય, એક તો નોકરી કરીને આવે કેટલોય નાસ્તો તોલાડે, પછી જીમમાં જાય, જીમથી આવીને પાછું કેટલોય તોલાડે, પછી એમ કે ઘટતું નથી. જીમ ક્યાંથી ઘટે તમારું શરીર? અમુક તો ને છોકરીઓ જીમમાં જાતી હોય, આ મસ્ત ના છે ને અલગ અલગ કપડાં પહેરીને જીમ જાય, પછી જીમથી આવીને બીજા કપડાં પહેરે, પછી ઓફિસ જાય, ઓફિસે અલગ અલગ ડબ્બામાં છે ને ફ્રૂટ લઈ જશે ને ડાળિયા લઈ જશે ને આ લઈ જશે ને પેલું લઈ જશે ને પછી છે ને મોટી બોટલ હોય, ઈ બોટલમાં છે ને અલગ અલગ લીટર દેખાડેલા હોય, એવડી મોટી બોટલ જગ જેવડી હોય, એમાં પાણી ભરશે. આવું રહેવા દો ને ભાઈ નાટક. એમાં શાક ને બધું સુધારમ છે, વધુ ઘેટું શાક હોય ને એમાં નાખે કાકડી નાન તેન બધું, પછી આખો દી પીવે. ઈ પાણી ફાયદાકારક હોય, પણ આવું દેખાડો ન કરાય. તમે નોકરી કરવા જાવ હો, ગામના દેખાડો ન જતા તમે ડાયટિંગ કરો. ઘરે એને થાળી આમથી આમ ન મુકતી હોય ને, ઈ જીમમાં એને 10 કિલોમીટર ટ્રેડમિલ ઉપર હાલે. પછી એમ કે મારે વર્કઆઉટ કરવાનું, ઘરના કામ કરીને જીમ ન કરવું આપણે. જીમમાં એક તો કસરત કરે ને પછી એમ કે એસી વગર કસરત ન કરું. અલી તું પરસેવો પાડવા તો જાસ, તારી એસી નું શું કામ છે? પાતળા માણસોનું તો બધા બોલે, આજુ તમને કહું જાડા માણસોનું દુઃખ કેવું હોય. ગમે એ લગન પ્રસંગ શ્રીમંતમાં જાવ ને એટલે તમે ખાતા હોય ને એટલે 2 જણ આવીને એમ કે હમણાં શરીર વધી ગયું કા, ખાવામાં થોડો કંટ્રોલ રાખો, ઘટી જશે. એટલે મેં તમને પૂછ્યું કે મારે ચમ ઘટાડવું છે. જાડા માણસો છે ને અત્યાર સુધીનો રેકોર્ડ છે કે પાતળા કરતા ઓછું ખાતા હોય તો એ લોકો જાડા થઈ જાય. અમારથી 3 ગણું પાતળા ખાતા હોય પણ એનું શરીર ન વધતું હોય, એમને બળતરા આખા કામની હોય. એટલે જે બાળકો નાનપણથી જાડા હોય ને મારા જેવા, એમને પહેલેથી છે ને નાના છોકરાની દુકાનમાં કપડાં જ ન મળે, મોટાની દુકાનમાંથી કપડાં લેવાના ને પછી એમને નાના કરાવવાના. પછી બીજું શું થાય, કુર્તીની સાઈઝ અલગ હોય, પેન્ટની સાઈઝ અલગ હોય, બે એક સાઈઝનું પહેરો તો એક વસ્તુ થાય નહીં. અને ગમે એ પ્રસંગમાં જવું હોય એટલે એવું નહીં ફટ દઈને કપડાં ગોઈતાને પહેરી લીધા, પ્લેટ ખોલવા જ પડે પહેરવાના હોય ને ત્યારે. અને બધા છોકરાઓનું સારું સારું નામ પાડ્યું હોય, જાડુ બોલું આવા બધા નામ પાડી દેલા સરસ. એના મા બાપે નામ પાડ્યું છે, એના નામથી બોલાવો યાર. ઈ એના ઘરનું, એના પપ્પાના ઘરનું ખાઈને મોટું થયું હોય બાળક, તમને કોઈ હક નથી ને નામ બગાડવાનો. પાતળા માણસોનું તો બધા બોલે, આજુ તમને કહું જાડા માણસોનું દુઃખ કેવું હોય. ગમે એ લગન પ્રસંગ શ્રીમંતમાં જાવ ને એટલે તમે ખાતા હોય ને એટલે 2 જણ આવીને એમ કે હમણાં શરીર વધી ગયું કા, ખાવામાં થોડો કંટ્રોલ રાખો, ઘટી જશે. એટલે મેં તમને પૂછ્યું કે મારે ચમ ઘટાડવું છે. જાડા માણસો છે ને અત્યાર સુધીનો રેકોર્ડ છે કે પાતળા કરતા ઓછું ખાતા હોય તો એ લોકો જાડા થઈ જાય. અમારથી 3 ગણું પાતળા ખાતા હોય પણ એનું શરીર ન વધતું હોય, એમને બળતરા આખા કામની હોય. એટલે જે બાળકો નાનપણથી જાડા હોય ને મારા જેવા, એમને પહેલેથી છે ને નાના છોકરાની દુકાનમાં કપડાં જ ન મળે, મોટાની દુકાનમાંથી કપડાં લેવાના ને પછી એમને નાના કરાવવાના. પછી બીજું શું થાય, કુર્તીની સાઈઝ અલગ હોય, પેન્ટની સાઈઝ અલગ હોય, બે એક સાઈઝનું પહેરો તો એક વસ્તુ થાય નહીં. અને ગમે એ પ્રસંગમાં જવું હોય એટલે એવું નહીં ફટ દઈને કપડાં ગોઈતાને પહેરી લીધા, પ્લેટ ખોલવા જ પડે પહેરવાના હોય ને ત્યારે. અને બધા છોકરાઓનું સારું સારું નામ પાડ્યું હોય, જાડુ બોલું આવા બધા નામ પાડી દેલા સરસ. એના મા બાપે નામ પાડ્યું છે, એના નામથી બોલાવો યાર. ઈ એના ઘરનું, એના પપ્પાના ઘરનું ખાઈને મોટું થયું હોય બાળક, તમને કોઈ હક નથી ને નામ બગાડવાનો. પહેલી વાર વિમાનમાં બેહીને ત્યારે કેવું થાય, સૌથી પહેલી ઓકવર્ડ સિચ્યુએશન જ્યારે તમે અંદર જાવ તો સીટ ઉપર બેહો, સીટ બેલ્ટ બાંધવા આપે, આપણને ઈ જ ન આવડે કેવી રીતે બાંધવાનું. પછી જે બેઠો હોય ને આજુબાજુ વાળા નામ જોવે કે કોકને પૂછું કે કેવી રીતે બાંધવાનું, મને કોક શીખડાવતું હોય. પછી બાજુમાં છે ને 2 પ્રકારના વ્યક્તિ બેઠા હોય, કાં તો એને આવડતું હોય અને કાં તો આનાથી ગયો ગુજરો હોય, એને એનો ખબર હોય કે મને બેલ્ટ બાંધવો પડે. હવે જો આનાથી ગયો ગુજરો હોય ને તો ઈ તો સામે પ્રશ્ન કરે, હે બેલ્ટ બાંધવાનો ક્યાં આવડે? જેને આવડતું હોય ને ઈ હવા કરે, ઇગ્નોર કરે. ત્યાં છે પેલું વકલ છે ને આમ લગાઈ ગયો એટલે બંધાઈ જશે. ઈ તોય શીખડાવે ને, એને હવા હમાતી ન હોય ને બેલ્ટ એક બાંધતા આવડતું હોય ને એમાં આખું વિમાન ઉડાડવાનું હોય એવી હવા હોય. એને એક બેલ્ટ બાંધતા આવડતું હોય ને એમાં તેને એટલી હવા હમાતી ન હોય ને આપણા મગજમાં એવું થઈ જાય કે હમણાં એમ કહી દઈશું શીખડાવું હોય શીખડે ને ભલે હોય. પણ આ બધું એર હોસ્ટેસ ને પૂછે, પણ એર હોસ્ટેસ ને પૂછવામાં તમને શરમ આવે પાછી, અહીંયા તમારી પછી ઓછી થાય. એટલે એર હોસ્ટેસ બધું શીખડાવે કે બેલ્ટ કઈ રીતે બાંધવાનો, ઓક્સિજન માસ્ક કઈ રીતે પહેરવાનો, પહેલા તમારે પહેરવાનો પહેલા કોકને પહેરાવાનો, એ બધું તમને શીખડાવે એર હોસ્ટેસ. પણ તમારામાં એટલી ધરપત ન હોય, પહેલી વાર બેઠા હોય ને એટલે. પછી બીકાજીની 35 રૂપિયાની ભેળ છે ને
100-200 રૂપિયાની આવે, બોલો મોંઘી ન પડે? કલાકમાં તમારું દામ આવી જવાનું હોય ને, તે પ્લેનમાં એવો શું ખાવાનું વાઢ્યો, બહાર નીકળીને ખાવ નહીં. બચારા મારા જેવા પહેલા વેલા પ્લેનમાં બેઠા હોય ને તો બારીની બહાર જ જોઈ રાખે, નીચે કેવી જઈ જઈ લાઈટો દેખાય, એને ખાવા પીવામાં રસ જ ન હોય. પછી પ્લેનમાં વોશરૂમ કેવું હોય ને એ જોવા જવાની ઈચ્છા થાય, પણ પછી બીક એટલી લાગે, ખુલશે નહીં તો, ક્રેશ થઈ ગયું તો, પછી 11 નંબરની સીટે કેવી રીતે જઈશું? શું કરેસ? મમરા બનાવું છું. હે મમરા બનાય? મમરા બનાવ્યા, ગાંઠિયા હું નહીં બનાવું, ઈ બહારથી લઈ આવો, ગરમી થાય છે અહીંયા મને. ગાંઠિયા મને તારા હાથના જ ભાવે, બીજા કોઈના નો ભાવે. મીઠું મીઠું બોલીને બધું બનાવડાવી દે મારી. હું પાછી ભોળી કી એટલે ફટ દઈને બનાવી દઉં, આમને કઈ હોય જ નહીં. ગાંઠિયા ખાવાનું, મમરા ખાવાનું, મોઢું જ ભડાકા મારતું હોય આખો દી. પછી ટાઈએ લગન કરીને આયો શરીર વધી ગયું, વધી જ જાય ને. મોઢે હાથ નથી રાખતા ખાવામાં, જે હોય હોય આ. હાલો ખાઓ. ભગવાનને ધરાવો. શાબાશ બેટા. હું જ તારો ભગવાન છું. અરે બધા એમ કહે છે કે તમે બહુ રખડ કરો છો. રખડ કર્યું નો કહેવાય, તમારા આત્માના આનંદ માટે તમને જે મજા આવે ને એ કરાય. એટલે શું? જો કોઈ નોર્મલ માણસ તમારા કરતા મોટી ઉંમરનો હોય ને તેને તમે કઈને બોલાવો, પણ તમારે ભગવાન વાત કરીએ તો તમે શું કહો ભગવાનને, તું કઈને બોલાવો, કેમ કે ભગવાન તમારી અંદર જ છે. તમારો આત્મા ખુશ રહે ને તો બધા ખુશ રહે, અને જેટલા તમારો આત્માને તમે ખુશ રાખશો ને એટલા ભગવાન ખુશ રહેશે. એટલે તમને મોજ આવે નહીં કરવાનું, પણ ગમે કરો ને. આત્મા આનંદમાં છે ને, મારા પૈસાના આનંદ બધા વયા જાય છે. રોમ રોમ ભાઈઓ. અમદાવાદીઓને કેવું, ક્યારેક અમદાવાદ વાળા રિવરફ્રન્ટ ની વિઝિટે જાય અને ક્યારેક રિવરફ્રન્ટ પોતે અમદાવાદ વાળાની વિઝિટે આવે. અત્યારે રિવરફ્રન્ટ ની વિઝિટે ન જતા તણાઈ જશે, કોઈ હાથ ચાલવા નહીં આવે. અમુક લોકો તો ઇન્સ્ટામાં એવા બાયો લખે ને કે આપણને એમ થાય કે ભાઈનો જન્મ થયો હોય ને ત્યારે 15 દી પેટીમાં રાખીને માંડ બચાયો હોય, અને પછી ઇન્સ્ટાના બાયોમાં લખે રોયલ એન્ટ્રી, એલા ભગવાનની દયા આવે. નોર્મલ વર્ડમાં તમારી જન્મ તારીખ તમે લખી શકો તો એવું લખશે કેક મર્ડર ઓન ધીસ, એલા નોર્મલ તારીખ લખ નહીં યાર, અને નો લખતે શું વાંધો અહીંયા? પછી અમુક બાયોમાં એવું લખ્યું હોય આવ્યા છો તો ફોલો કરતા જાજો, એલા ભાઈ તને કોણ ફોલો કરે, તને તારા ઘરવાળા ફોલો નથી કરતા. અમુક લવરિયા હોય ને નવી હગાઈ થઈ હોય એ એકબીજાના બાયોમાં લખે કમિટેડ વિથ ધીસ, કમિટેડ વિથ ધીસ, પણ એમાં ગામને હું બતાવવાનું હોય, ઘરમાં રાખો ને પછી તૂટી જાય પછી આવડું મોટું થઈ જાય. પછી અમુક તેવા હોય કે જે નવું થયું હોય ને નકરા ફોટા જીકમ જીક કરે, પણ મહિનામાં તૂટી જાય પછી બધા ડિલીટ કરે, વળી પાછું નવું કરે એટલે પછી નવા પાર્ટનર આવે મૂકે. તમારે હાવ ફાઇનલ થાય ને પછી ફોટા મૂકવા, ત્યાં સુધી ન મૂકવા. અમુક ને ઇંગ્લિશમાં લખતા ન આવડતું હોય ને તો ઇંગ્લિશમાં લખીને હવા કરે, એમનું ઇંગ્લિશ જોઈને તો કદાચ અંગ્રેજો હોત ને વડિયું ઠેકીને ભાગે.